તો આ સામેવાળા મારા કાકા બાપાના દીકરા છે, આ સામેવાળા મારા ગુરુજી છે, આ સામેવાળા મારા દાદા છે, મારા કોઈ કુળ ગુરુ છે, અને તમે ભગવાન થઈને મને એમ કહો છો કે તમે બધાને મારી નાખો, તો ભગવાન તમે અધર્મ કેમ કહો છો? એક બાજુ ધર્મની સ્થાપના કરવા તમે પ્રગટ થાવ છો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત, જ્યારે જ્યારે અધર્મ વધવા લાગે છે, ધર્મની હાનિ થાય છે, ત્યારે હે કૃષ્ણ તમે ત્યારે કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હજી તને ખબર નથી કે ધર્મ શું કહેવાય, હજી તું જાણતો નથી કે ધર્મ કોને કહેવાય. આજે તારા સામે ઊભા છે ને, એ કદાચ તારા દાદા હશે, કદાચ તારા ગુરુ હશે, પણ આ ધરતી ઉપર એ બધા અધર્મી છે. એ બધા તો પણ એક શબ્દ ઉચ્ચારણ કર્યું નથી. દ્રોણે દુર્યોધનને શિક્ષા આપી, તમને શિક્ષા આપી, તો પછી એ ગુરુએ આ દુર્યોધનને રોક્યો કેમ નહીં? તો આવા ગુરુ એ ધર્મી ના કહેવાય, અધર્મી કહેવાય. અને આવા અધર્મીઓનો નાશ કરવા માટે જ હું પ્રગટ થયો. એનો દીકરો નથી, હું તો પરમાત્મા છું, હું તો જગન્નાથ છું, ત્રણેય ભુવનનો નાથ છું, અને 14 લોકનો પરમાત્મા છું. મારામાં આખું જગત સમાયેલું છે. એ કદાચ તને નહીં દેખાય. જો તારે જોવા હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, અને આનાથી તું મને ઓળખ. એટલે તને ઓળખવાના છે. આપણા સાથે કોણ છે, આપણી શક્તિઓ ક્યાં છે. માં જગદંબા કઈ સ્થાન ઉપર છે? મહાકાળી છે, એ જ આદ શક્તિ છે. તો સૌથી પહેલી માતા કઈ છે? આ મહાકાળી માતાનું ક્યારે અપમાન ન કરતા, એ જનનીનો ક્યારે પણ દુભાવતા નહીં. એ જ તમારી સાચી મહાકાળી માતા છે. હવે બીજું સ્વરૂપ આપણે જોઈશું. તો બીજું સ્વરૂપ છે મહાલક્ષ્મી માતાનું. મહાલક્ષ્મી માતા કયા સ્વરૂપમાં છે? પહેલા આપણે આવી, તમે જ્યારે તમારી માતાની સાથે રહો છો અને લગ્ન કરીને જ્યારે તમે સાસરીમાં આવો છો, ત્યારે તમારી માતા બદલાય છે. માતાની બદલીમાં સાસુ આવે છે, પણ એ સાસુના સ્વરૂપને પણ તમે તમારી માતા સમજજો, અને એ રીતે જીવન વ્યતીત કરશો તો તમને પુષ્કળ એના આશીર્વાદ પ્રાપ્ત થશે. હવે આવે છે મહાલક્ષ્મી માતા. તો મહાલક્ષ્મી માતાનું સ્વરૂપ કયું છે? જ્યારે તમે જાન જોડીને ગયા છો, લગ્ન કરવા ગયા છો, અને જ્યારે ચોરીમાં પરણો છો, 4 ફેરા લ્યો છો, અને એ વખતે આ મહાલક્ષ્મી તમારી સાથે જોડાઈ જાય છે, અને એ લક્ષ્મી તમારા ગ્રહસ્થીના આગળ આવે છે. ત્યારે આપણે કહીએ છીએ કે હવે ગ્રહ લક્ષ્મી અપમાન બરાબર ગણાય છે, માટે આ લક્ષ્મીનું તમે સદાય સન્માન કરજો. આવી રીતે 2 માતાઓ આપણી સાથે છે. હવે આવી ત્રીજી માતા. ત્રીજી માતા કઈ છે? તો કે ત્રીજી માતા માં સરસ્વતી છે. અને સરસ્વતી કયા સ્વરૂપમાં છે? એક દીકરીના રૂપમાં. જ્યારે આપણા ઘરે કોઈ દીકરીનો જન્મ થાય એટલે સમજી લેવાનું તમારી સદબુદ્ધિને જન્મ આવ્યો છે. તમારા જીવનને શુદ્ધ કરવા માટે દીકરીનો જન્મ થયો છે. તમારા દરેક પાપોને બાળવા માટે દીકરીનો જન્મ થયો છે. તમારી 7 પેઢીને તારવા માટે તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અને આ દીકરી ભગવાન વિષ્ણુએ તમને એક માં જગદંબા સરસ્વતીનો એક દિવ્ય પિતાના રૂપે આપણને અર્પણ કરે છે. એક વહાલસોયા બાપ આપને હૃદયની અંદર કેવળ પિતાનું હૃદય એવું છે કે દીકરીના માટે આખો દિવસ વલોવતું જ હોય છે. કારણ કે માં તો માં છે, માનું સ્વરૂપ દીકરીનું છે, પણ પિતા એને જોઈને હરખાય છે, ડબલ હરખામણું થાય છે. આવી સરસ્વતી માતા આવી દીકરીઓનું ક્યારે કોઈ અપમાન ન કરતા. ક્યારે તમારા ઘરમાં 2 કે 4 કે 5 દીકરીઓ આવે તો એ ભગવાન તમને એની શક્તિઓ પૂરી કરાવશે, એની સગવડો પૂરી કરાવશે. માટે દીકરીનો કોઈ તિરસ્કાર ન કરતા, એને વધાવી લેજો તો તમારા જીવનની અંદર અનેક પ્રકારની ખુશીઓ માં જગદંબા આપશે. આવી ત્રિગુણાત્મક શક્તિ માં જગદંબાની આજે પણ આપણી સાથે છે. તો આવો આજથી આપણે સંકલ્પ કરીએ કે દરેક સ્ત્રી માત્ર ધન છે આ જગતની અંદર. એ દરેક સ્ત્રીઓ જગત આદ શક્તિ સ્વરૂપ છે. પણ બહેનોએ પછી અભિમાન નથી કરવાનું કે અમે શક્તિઓ છીએ. કારણ કે
लक्ष्मी पापात्मनां कृतधियां हृदयेस्य बुद्धि श्रद्धा सता कुलजनां प्रभवस्य लज्जा तां तास्म परिपालय देवी विश्वा केवर्णयाम तव रूपमचिन्तमेतं किं चातिवीर्यमसूयाक्षयकारि भूरे जाहवे सुचरितानि तवात्मयानि सर्वेषु देवसुरदेव गणाधिकेषु हेतो समस्त जगदं त्रिगुणापि दो कान्तिकान्ता अध्यक्त प्रथमतमामृषं तथापि वक्त्रं विलो यदं निहन्तं संस्रुमयिषा यदि चापि वरो देवस्माकं महेश्वरी संसुता तम इदं श्री मेलडी मातांभ्यो नमो नमः विश्वेश्वरी जगदात्रे ते भगवते विश्वे भगवती विश्वजाताय ओम स्वाहा ओम ऐं ह्रीं अर्धमात्रा स्थिता नित्ययानोजनं विषेदानाय अर्धमात्रा स्थिता नित्यवानो जरा तमेव संध्या तमे सावित्री तमे देवी पननी तमे तविष्णु तमे सृष्टि तमे कृपायु तमो महा બેડો પાર થઈ ગયો ભાઈ શું કહું છું આજે માતા એવું કહેવાયું કે જે મહારાજ મને પેલા હવનમાં લેવા આવ્યો તો એ જ મહારાજ આજ મને પૂજી લેવા આવ્યો વાહ ભાઈ વાહ ધન 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 જય મા મેલડી જય જય આરામ પણ મહારાજ આજ હું મેલડી એવું કહું છું હા ભાઈ હા કે જો 12 મહિના સતત અને જો ટોચે ના આવી જાય તો હું મેલડી જાહલ પુણ્ય વાહ 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 ઓ મા જગદંબા ખમ્મા 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 મા મેલડી ને આજ હું રમવા આજ મારો જતન છે ભાઈ કોઈ લોકો ભાવના લઈને આયા અને જો દરેકની ભાવના હું મેલડી પૂરી ના કરતો હું જાહલપુરને મેલડી મટી જાઉં ભાઈ શું કહું દરેકના પંચમાં દરેક પ્રશ્ન લઈને બેઠા હા પણ જો આજે હું મેલડી જો કદાચ સાચા મનથી આયા જો ખબર પડતા તો એનો ઉકેલ ના લાવતો મેલડી મટી જાઉં ભાઈ ખમ્મા માડી મા ખમ્મા મત તારા હૈયા ના હેતવા ખોટે ના ખોટે લાગે તારી લગન છોડો તો ભજન મારી પાલવ પકડે લો છૂટે ના છૂટે એ રે દે દે અષ્ટના વને દે વંશ में वृद्धि दे बागवाने हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुराणी रे माय अभय वरदान दे शंभुराणी है दुख को दूर कर सुख ब्रह्मांड पाव्या खंड ब्रह्मांड पाव्या परवे प्रगट्या ओम जयो जयो मा जगदम्बे मैया तृतीया बे स्वरूप शिव पंचमी गुण पद्मा मैया पंचमी गुण पद्मा पंच सहस्र त्या सोहिए पारो नर नारी नारूपे नर नारी नारूपे व्याप्या सगळे ओम जय रे गौ गंगादाय श्रीमान गौ गंगादाय श्री गौरैया नवमी नव नाग सेवे नव दुर्गा मैया सेवे नवा काम दुर्गा कालिका नाम दुर्गा कालिका श्यामाने राम टोक भैरव सोहिए मकान भैरव सोहिए तारा चौदस चौदा रूप चंडी चामुंडा मैया चंडी चामुंडा भक्ति करिया पोप चतुराई करिया हवाहिनी माता ओम जयो जयो माँ जगदम्ब सहगत्या सोहिए क्षमा करो गवरी माँ दया करो गवरी ओम जयो जयो माँ जगदम्बे मैया शिवा
શક્તિની આરતી જે કોઈ ગાશે મૈયા જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી દુઃખ સંપત્તિ સાથે હર કૈલાસે જાશે માં અંબા દુઃખ હરશે ઓમ જયો જયો મા જગદંબે મૈયા નવ જાણો સેવા વલ્લભ ભટને આપી સેવક જનને આપી ચરણોને સેવા ઓમ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સ્તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે મા નારાયણી તુ નમસ્તુતે બોલી શ્રી મેરડી માત મા અંબે માત કી જય મા ચામુંડા માત કી જય સર્વે દિશાયો મારાર્તિગ્નમ યાની કાની ચ પાપાની સર્વાણી સર્વે તમ દેવી પદે પદે દેવ વંદનમ સર્વ બાધા વિનિર્મુક્ત